ભાઈ આજનો વિડીયો છે ને આપણો પવનચક્કી વિશે અને સોલાર વિશેનો તફાવત કેટલો છે ને એ આપણે બતાવવાનું છે. આ ભાઈ છે ઘનશ્યામભાઈ સરખેલિયા સોલાર વાળા, જેમની પાસે છે પવનચક્કીની ડીલરશીપ. તો ઘનશ્યામભાઈ, આપણે સોલાર લગાવવાથી શું ફાયદો થાય ને પવનચક્કી લગાવવાથી શું ફાયદો થાય? પવન ચક્કી લગાવવામાં થોડોક આપણે કોસ્ટલી બે છે રેટમાં, કારણ કે 1 કિલોવોટના લગભગ 1,50,000 ભાવ રેટ છે એનો, અને પ્લસ એમાં જીએસટી થતા 1,57,000 પર કિલોવોટે થશે. જો આ પર કિલોવોટના 1,57,000 થાય, 3.5 કિલોની સોલાર પેનલ લગાવો ને તમે, તો માત્ર ને માત્ર 1,40,000 ની અંદર પડે ને એમાં સબસિડી પણ તમને સરકાર આપે. તો આ પવનચક્કીની અંદર સરકાર સબસિડી આપે છે? નહીં, અત્યારે સરકારે કોઈ પવન ચક્કીમાં સબસિડીની જાહેરાત હજી કરી નથી. આગળ જતા કદાચ આવે તો નક્કી નથી, પણ અત્યારે કોઈ સબસિડી નથી. એટલે અત્યારે ઓપ્શન એક જ છે કે સોલાર. સોલાર જે કોસ્ટિંગમાં જે આપણે સસ્તું પડે છે એ પવન ચક્કી નહીં પડી શકે. બરાબર છે. તો છે ને ભાઈ, જો સોલારમાં તડકાની જરૂર પડે તો પવનચક્કીમાં પવન તો રોજ હોતો નથી, તો પવનચક્કીનું કેવું હોય? પવન ચક્કી જે છે, જે આપણે વિન્ડ કહીએ ને, તો એ પવનની અમુક ગતિ હોય ત્યારે જ ચાલે છે. જરૂરી નથી કે કમ્પલસરી ચાલે. જેને પવનની ગતિ અમુક લિમિટ હશે તો જ ચાલશે. તો જ ઈ ચાલે ને તો જ પાવર જનરેટ થાય. તો ભાઈ સૂર્ય તો રોજ નીકળવાનો છે, તો સોલાર પેનલ તમારા માટે બેસ્ટ છે. તો વધારે ડિટેલ તમારે જોતી ને તો ડિસ્પ્લે ઉપર આ ઘનશ્યામભાઈ સરખેલિયા સોલાર વાળાનો નંબર આપેલો છે.